સુરત મહાનગરપાલિકા દ્વારા આયોજિત સ્વામી વિવેકાનંદ પુસ્તક મેળો અત્યારે સુરતીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે। પુસ્તકો અને ફૂલોની મહેક વચ્ચે આ મેળામાં લોક જાગૃતિનું પણ એક ઉમદા કાર્ય થઈ રહ્યું છે। જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ સુરત દ્વારા અહીં વિશેષ સ્ટોલ ઉભો કરવામાં આવ્યો છે, જ્યાં મુલાકાતીઓને મફત કાનૂની સહાય અને વિવિધ કાયદાકીય જોગવાઈનો વિશે માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે। સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આયોજિત સ્વામી વિવેકાનંદ પુસ્તક મેળામાં દરરોજ હજારોની સંખ્યામાં પુસ્તક પ્રેમીઓ ઉમટી રહ્યા છે। આ પુસ્તક મેળામાં જ્ઞાનના સંવર્ધન સાથે નાગરિકોને પોતાના કાયદાકીય અધિકારો પ્રત્યે જાગૃત કરવા માટે જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ દ્વારા એક વિશેષ સ્ટોલ રાખવામાં આવ્યો છે। આ સ્ટોલ પર આવતા લોકોને ફ્રી લીગલ એડ અંતર્ગત નાલસા સંવાદ યોજના, પોક્સો એક્ટ, લગ્ન વિષય કાયમી લોક અદાલત અને વરિષ્ઠ નાગરિકો તેમજ મહિલાઓ માટેના કાયદાઓનું નિષ્ણાંતો દ્વારા માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે। એડવોકેટ ભરતભાઈ પંડિત અને પીએલવી કાંતાબેન જોગડિયા દ્વારા આગામી 14 માર્ચ 2026 રોજ યોજનારી રાષ્ટ્રીય લોક અદાલતના મહત્વ વિશે સમજ આપી પેમ્પલેટનું વિતરણ કરવામાં આવ્યું હતું। કાયદાકીય ગૂંચવણોમાં ફસાયેલા લોકો અને સામાન્ય જનતા આ સ્ટોલની મુલાકાત લઈ વધુમાં વધુ લાભ લે તેવો અનુરોધ પણ સુરત જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ દ્વારા કરવામાં આવ્યો છે। નમસ્કાર, મારું નામ એડવોકેટ ભરતભાઈ પંડિત છે। હું ડીએલએસએમાં પેનલ એડવોકેટ છું અને આજે એસએમસી દ્વારા ખૂબ સુંદર આયોજન વર્ષો પછી જે પુસ્તક મેળાનું જે થયું છે એની અંદર અમારો લીગલનો સ્ટોલ છે। કોઈ પણ વ્યક્તિ કોઈ પણ કાયદામાં ન્યાય જોઈતો હોય તો નિઃશુલ્ક ન્યાય મળે છે। ઝડપથી કેવી રીતના મળે છે એના માટે આ સ્ટોલ પર અમારે અલગ અલગ પેમ્પલેટ અમે રાખેલા છે અને એના દ્વારા અમે માહિતગાર કરીએ છીએ। એટલે કોઈને પણ કોઈ પણ વિષયમાં તકલીફ હોય તો એની અંદર અમે ટોટલી સહાય કરીશું। નિઃશુલ્ક સેવાનો લાભ આપ મેળવો અને મહિલાઓ એને ટોટલ ફ્રી હોય છે અને 3 લાખથી ઓછી આવક હોય એવા પુરુષોને ફ્રી હોય છે અને જે સિનિયર સિટીઝન છે એને પણ ટોટલ ફ્રીમાં સહાય અને વકીલ પણ અમે ફ્રીમાં આપીએ છીએ। અને બીજું કે આવનાર 14/3/2026 જે આ વર્ષની પહેલી લોક અદાલત છે એની અંદર પણ આપ આપના કેસ મૂકી અને ખૂબ ઝડપથી ન્યાય મેળવી શકશો। તો આશા રાખીએ કે આપ કોઈ પણ કાયદાના સંઘર્ષમાં અથવા તો કોઈ પણ તકલીફ હશે તો આપ અમારો સંપર્ક કરશો, ચોક્કસ અમે આપને સહાય કરીશું। હું કાંતા જોગડિયા ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં એઝ અ પીએલવી તરીકે કાર્યરત છું અને આજે આ યુનિવર્સિટીના ગ્રાઉન્ડમાં પુસ્તક મેળાનું આયોજન થયું છે, જેમાં જ્ઞાન સાથે કાયદાની પણ લોકોને માહિતી મળી રહે તેના માટે અમારા જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ દ્વારા આજે સ્ટોલનું આયોજન કરવામાં આવ્યું છે। અને આજે સવારથી આપણે લોકો મુલાકાત લઈ રહ્યા છે અને માહિતી પણ લઈ રહ્યા છે કે આજે લોકોને કાયદાની જ્ઞાન રહે, માહિતી રહે તેના માટે અમે અહીં લોકોને માહિતગાર કરી રહ્યા છે। ને આ પેમ્પલેટ ઉજાસે કા આશાની કિરણ છે, પછી વ્યસન મુક્તિમાંથી તમારે કઈ રીતે છુટકારો મેળવવો છે તેના માટેના પણ પેમ્પલેટ છે। મીડિયેશન સેન્ટરમાં તમારે અગર કોઈ નાણાંની લેતી દેતી હોય તો તેના માટે પણ તમે મીડિયેશન સેન્ટરમાં આવીને તમારો કેસ મૂકી શકો છો। તેવી ઘણી બધી માહિતી છે જે લોકો અજાણ હોય તો તેઓને તેની માહિતી મળી રહે તે બદલ અમે તેઓને પેમ્પલેટ આપીને માહિતગાર કરી રહ્યા છીએ। કાનૂની સેવા સત્તામંડળ દ્વારા શું લોકોને શું કહેશો કે તમે વધુમાં વધુ આજે સરકાર તમને એટલો બધો લાભ આપે છે કે તમને જેવી રીતે ડૉક્ટરની સહાય મળી રહે છે એવી રીતે વકીલની સહાય પણ મળી રહે છે। તો તમે ક્યારેય પણ જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ 7મા માળે 723માં કોન્ટેક્ટ કરી શકો છો। તેમજ ફ્રન્ટ ઓફિસનો પણ કોન્ટેક્ટ કરી શકો છો કે જ્યાં અમારા 2 વકીલ હાજર હોય છે જે તમને કોઈ પણ તકલીફ હોય તેના વિશે તમને માહિતી પૂરી પાડે છે। સુરતથી રાજસ્થાન તરફ મુસાફરી કરતા લોકો માટે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે। રાજસ્થાન આરટીઓ દ્વારા કરવામાં આવતી કથિત હેરાનગતિના વિરોધમાં સુરતના લક્ઝરી બસ સંચાલકોએ હડતાલનું સત્ર ઉગામ્યું છે। અંદાજિત 500 જેટલી બસોના પૈડા થંભી ગયા છે, જેના કારણે હજારો મુસાફરો અટવાયા છે। સુરતથી રાજસ્થાન જતી ખાનગી લક્ઝરી બસોના સંચાલકોએ આજથી અચોક્કસ મુદ્દતની હડતાલ જાહેર કરી છે। સુરત એપીએમસી માર્કેટની સામે આવેલા ગ્રાઉન્ડમાં એક સાથે 500 જેટલી બસો પાર્ક કરી દેવામાં આવી છે। બસ સંચાલકોનો ગંભીર આરોપ છે કે ગુજરાત બોર્ડર છોડીને જેવી બસો રાજસ્થાનમાં પ્રવેશે છે કે તુરંત જ ત્યાંના આરટીઓ અધિકારીઓ દ્વારા બસોને રોકીને કારણ વગર પરેશાન કરવામાં આવે છે। સંચાલકોના જણાવ્યા મુજબ એક બસને 1 લાખ રૂપિયા સુધીનો તોતિંગ દંડ ફટકારવામાં આવે છે, જે પરવડે તેમ નથી। આ મુસીબતથી કંટાળીને ટ્રાવેલ્સ એસોસિએશને નિર્ણય લીધો છે કે જ્યાં સુધી રાજસ્થાન આરટીઓ દ્વારા હેરાનગતિ બંધ કરવામાં નહીં આવે ત્યાં સુધી રાજસ્થાન તરફ એક પણ બસ દોડવામાં નહીં આવે। આ હડતાલના કારણે ખાસ કરીને રાજસ્થાન જતા શ્રમિકો અને પ્રવાસીઓની હાલત કફોડી બની છે। जी आपका नाम हरी सिंह। क्या दिक्कत आ रही है આજે સરકારના વિરોધમાં અમે હડતાલ રાખી છે અને અમારે રાજસ્થાનમાં સરકારે અમને કાયદો બતાવ્યો હતો એ જે 15, 16, 17, 18 સુધીનું 20 સુધીનું એમાં કીધું કે ભાઈ તમે કેરિયર હટાવો, શંકર દ્વાર ખોલાવો, એ બધું કાયદો અમે માની લીધો છે। અત્યારે ગાડીઓ માપણી કરે છે અને ગાડીઓ કપાવવાનું કહે છે, પણ એ સરકારે જ પાસ કરી છે, અમે પાસ કરી નથી। એ સરકારની જ ભૂલ હતી। તે રીતે જે ગાડી બની તે દિવસે આ કાયદો હતો
તો ગાડીઓ શું કામ પાસ કરી? અને ગાડીઓ તમે પાસ કરી છે તો હવે જો ગડકરી સાહેબને 2026માં જે કાયદો લગાવ્યો છે એ કાયદા મુજબ અમે ચાલવા તૈયાર છું. પણ જેટલી ગાડીઓ જો 2025 સુધી જે રજિસ્ટ્રેશન થઈ ગઈ છે એ ગાડીઓમાં કોઈ ફેરફાર સરકાર કરે નહીં. હવે પછીના જે કાયદા હશે એ સરકાર લાવશે તો અમે માનશું. પણ એની પહેલાં જેટલી ગાડીઓ બની છે અને સરકારે જે પાસ કરી છે એ બધી ગાડીઓની રજિસ્ટ્રેશન થતું નથી, ત્યારે ફિટનેસ થતું નથી અને સરકાર એને આરસી નિલંબિત કરે છે અને લાખ રૂપિયાના ચલાન આપે છે. લગેજ પેસેન્જરનું ગમે તે 2 પોટલા હોય તો 50,000 હજારના ચલાન આપે છે. અમે રોડ ટેક્સ ભરીએ છીએ, ટોલ ટેક્સ ભરીએ છીએ, બધી રીતના 4 અમારે ટેક્સ ભરવાના આવે છે. અમે થાકી ગયા છે. અમારા અત્યારે એવી હાલત છે કે અમે કેમ ચલાવીએ છીએ એ અમારું મન જાણે છે. અને સરકારથી અમે વિનંતી કરું છું સરકારને કે પેસેન્જર માટે તમે અને અમે બે સુરક્ષા માટે અમે તૈયાર છું. તમારા કાયદા માનવા મુજબ અમે તૈયાર છું. પણ અત્યાર સુધીની 2024 સુધીની જેટલી બી ગાડીઓ રજિસ્ટ્રેશન થયેલી છે એમાં સરકારે જેટલું કીધું જેટલું થવાનું હતું એટલું અમે ફેરફાર કરી દીધો છે. પણ આગળ પાછળથી ગાડીઓ અત્યારે કટિંગ થાય નહીં. કેમ કે જેટલી બધી મોટર માલિકને કોઈના ઘરના પૈસા નથી, બધા લોન ઉપર બેંકોના પૈસા છે. અને જો ગાડીઓ ન ચાલશે તો બધા મોટર માલિક ગાડીઓ રોડ ઉપર ઊભી કરી નાખશે અને બેંકને હાથ જોડીને કરશે કે ભાઈ અમે ક્યાંથી લાવીને પૈસા ભરશું, અમારે ખાવાના પૈસા નથી. એ અમારે તકલીફ થાય છે. તો સરકાર અમારી માંગે પૂરી કરે અને હવે પછીનો જે કાયદો સરકાર લાવશે તો સરકાર મુજબ ચાલવા અમે તૈયાર છું. એ ગડકરી સાહેબે અત્યારે 2026માં કાયદો લાવ્યો છે, પણ એ 2024માં અત્યાર તારીખ પછીનું જે સરકાર કહેશે એ કાયદા અમે ચાલશું. પણ એના પછીનો જે સરકારનો કાયદો હતો સરકારની મુજબ ગાડીઓનું રજિસ્ટ્રેશન કર્યું અને ફિટનેસ કર્યા અને ગાડીઓ જે ચાલે છે એ પ્રમાણે ગાડીઓ સરકારને વિનંતી કરું કે તમે ચાલવા દો અને ખોટી રીતે મોટર માલિકને હેરાન ના કરો. એ અમારી વિનંતી છે 2 હાથ જોડીને સરકારને. બાકી જ્યાં સુધી અમારી માંગે પૂરી સરકાર ન કરે ત્યાં સુધી અમે હડતાલ રાખશું અને અમે રોડ ઉપર આવશું, ગાડીઓ બધી સડકો ઉપર મૂકશું. આ સરકાર આગળ અમે વિનંતી કરીએ કે 2 હાથ જોડીને સરકારને વિનંતી કરીએ કે સરકારને એમ કહું છું કે અમારી માંગે પૂરી કરે. અને જો તમારા કાયદા છે 2024ના 2026માં જે તમે કાયદો લાવ્યો છે એ કાયદો બી અમે માનવા તૈયાર છું. પણ એની પહેલાં જેટલી ગાડીઓ તમે રજિસ્ટ્રેશન કરી છે અને જેટલી ગાડીઓ તમે બનાવી છે જેટલી ગાડીઓ તમે ચલાવો છો એમાં સરકારને વિનંતી કરું કે તમે એમાં કાંઈ ફેરફાર કરો નહીં. હોળીના પર્વને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે સુરતમાં વસતા પરપ્રાંતીય અને અન્ય જિલ્લાના શ્રમજીવીઓ વતન જઈને પરિવાર સાથે તહેવાર મનાવી શકે તે માટે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમે કમર કસી છે. એસટી નિગમ દ્વારા સુરતથી દાહોદ અને પંચમહાલ સહિતના જિલ્લાઓ માટે 550 જેટલી એક્સ્ટ્રા બસો દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આગામી 27 ફેબ્રુઆરીથી આ વિશેષ બસોનો પ્રારંભ થશે, જેથી હજારો મુસાફરોની મુસાફરી સુખદ બની રહેશે. હોળી અને ધૂળેટીના તહેવાર નિમિત્તે સુરતથી વતન જતા શ્રમજીવીઓની સુવિધા માટે એસટી નિગમે મોટું આયોજન કર્યું છે. આગામી 27 ફેબ્રુઆરી 2026 થી 2 માર્ચ 2026 દરમિયાન સુરતથી 550 જેટલી એક્સ્ટ્રા બસો દોડાવવામાં આવશે. ખાસ કરીને સુરતમાં સ્થાયી થયેલા દાહોદ, પંચમહાલ અને ગોધરા તરફના અંદાજે 30,000 થી વધુ શ્રમજીવીઓ આ સેવાનો લાભ લઈને સરળતાથી પોતાના વતન પહોંચી શકશે. આ એક્સ્ટ્રા બસો સહારા દરવાજા ખાતેથી દરરોજ બપોરે 4 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા દરમિયાન રવાના થશે. મુસાફરોની ભીડને ધ્યાનમાં રાખીને નિગમ દ્વારા એડવાન્સ બુકિંગની સુવિધા પણ આપવામાં આવી છે, જે અંતર્ગત એસટી નિગમની ઓફિશિયલ વેબસાઇટ પરથી ટિકિટ બુક કરી શકાશે. ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે પણ 500 થી વધુ બસો દોડાવવામાં આવી હતી, પરંતુ આ વર્ષે મુસાફરોનો ઘસારો જોતા બસોની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો છે. ગુજરાત સરકારના માર્ગદર્શન હેઠળ મુખ્યમંત્રીશ્રી તેમજ વાહન વ્યવહાર મંત્રીશ્રીના માર્ગદર્શન હેઠળ સુરત વિભાગ દ્વારા હોળીનું એક્સ્ટ્રા સંચાલન કરવા આવનાર છે. આ એક્સ્ટ્રા બસો તારીખ 27 થી 2 તારીખ સુધી આ એક્સ્ટ્રા બસોનું સંચાલન થશે. આ એક્સ્ટ્રા બસો મુખ્યત્વે દાહોદ, પંચમહાલ, લુણાવાડા, ગોધરા તરફનો એક્સ્ટ્રા બસોનું સંચાલન થશે. આ જે એક્સ્ટ્રા બસો છે તે સુરતના મેઇન બસ સ્ટેશન CBSની સામે જે સિટી બસ સ્ટેશન છે ત્યાંથી આ બસો ઉપડશે. ઉપરાંત આપણે જે ઉલપાડમાં રામચોક છે ત્યાંથી પણ આ એક્સ્ટ્રા બસોનું સંચાલન થશે. અને આ જે એક્સ્ટ્રા બસો છે જે અમારું ઓનલાઈન બુકિંગ છે www.gsrtc.in એના પરથી બી અમારી ટિકિટનું બુકિંગ થશે. તેમજ જે ગુજરાત સરકારનું માર્ગદર્શન છે જે મુજબ એસટી આપને દ્વારે તે થકી જો 52 મુસાફરો એકસાથે જો ટિકિટ બુકિંગ કરાવશે તો તેમની સોસાયટી સુધી અમે બસ આપીશું કે જે તેમની સોસાયટીથી પોતાના વતન સુધી ડાયરેક્ટ મુસાફરી કરી શકશે. અને આ જે બસો જે છે સંચાલન મુખ્યત્વે સાંજે 4 વાગ્યાથી તો રાતે 10 વાગ્યા સુધીના સંચાલન ચાલુ રહેશે. જો ભાડું જોઈએ તો એસટી નિગમના જે નિયમ મુજબનું જ ભાડું વસૂલાત કરવામાં આવશે. દાહોદનું છે 350 રૂપિયા, ઝાલોદ છે
ઝાલોદના 355 રૂપિયા, ગોધરા 305 રૂપિયા, લુણાવાડા 330 રૂપિયા, છોટાઉદેપુર 315 રૂપિયા. જે નિયત કરેલું જે ભાડું છે એ મુજબનું ભાડું વસૂલવામાં આવશે. ગુજરાતના કયા કયા જિલ્લાઓમાં વધારાની બસો શરૂ કરવામાં આવશે? આ જે હોળી પર્વ નિમિત્તે જે મુખ્યત્વે દાહોદ પંચમહાલ તરફનું જ સંચાલન હોય છે, જેનું અમે આ જો એક્સ્ટ્રા સંચાલન અમે દાહોદ પંચમહાલ છોટાઉદેપુર 5 તરફના એક્સ્ટ્રા બસોનું સંચાલન થશે. ઉપરાંત જો મહેસાણા સૌરાષ્ટ્ર તરફના બી મુસાફરો હશે એક સાથે કે જે અમને મુસાફરી કરવી હશે તો અમે એક્સ્ટ્રા બસોને અમે આપીશું એમને. બીજા રાજ્યોમાં કેવી રીતે વ્યવસ્થા કરાશે? હોળી પર્વ નિમિત્તે મોસ્ટ ઓફ જે દાહોદ પંચમહાલનું જ સંચાલન હોય છે અને મુખ્યત્વે રેલવે આઉટ સ્ટેટમાં મુખ્યત્વે રેલવે તરફથી જ સંચાલન થતું હોય છે. તેમ છતાં અમારી જે નિયમ મુજબની જે અમારું સંચાલન ચાલતું હોય છે એમાં જે ઓનલાઈન બુકિંગ થકી મુસાફરી કરી શકે છે. આ વખતે કેવા પ્રકારની પ્રક્રિયા કરવામાં આવશે જેથી કરીને જે મુસાફરો છે એ લોકોને તકલીફનો સામનો ન કરવો? ઓનલાઈન ટિકિટ બુકિંગ થકી બી મુસાફરી કરી શકે છે. ગ્રુપ બુકિંગ થકી બી અમે કીધું એ પ્રમાણે ગ્રુપ બુકિંગ થકી પણ આ મુસાફરી કરી શકે છે. જે અમને 50 એક સાથે 52 મુસાફરો બુકિંગ કરાવશે તો એમના વતન એમના ઘરે આંગણે અમે બસ આપીશું ત્યાંથી વતન સુધી મુસાફરી કરી શકશે. ટોટલ 580 બસોનું આયોજન કર્યું છે. તારીખ 27થી તારીખ 2 તારીખ સુધી અમે આ એક્સ્ટ્રા બસોનું સંચાલન કરીશું. તદુપરાંત પણ વધારાની જરૂર પડશે તો અમારી પૂરી તૈયારી છે. વધારાની બસો દોડાવવાથી એસટી વિભાગને કેટલો લાભ મળી શકે છે? આમાં એસટી વિભાગ એક પ્રકારનું સેવાનું માધ્યમ છે. આમાં લાભ તો બરાબર, પણ મુસાફરોને કોઈ તકલીફ ના પડે એની વ્યવસ્થા અમે રાખતા હોઈએ છીએ. અને ગઈ વખતે અમે ટોટલ 588 અમે 550 ટ્રીપો એક્સ્ટ્રા કરી હતી અને તેના થકી 94 લાખની આવક થઈ હતી. ખાસ કરીને આજે મુસાફરો દાહોદ પ્રોગ્રામ હોય છે કે અમુક 4 સ્થળ ભેગા થતા ત્યારે કોઈ સ્પેશિયલ જગ્યા રાખી ત્યાંથી પિકઅપ કરવાનું. મેં અગાઉ પણ કીધું એ પ્રમાણે સુરતના CBS બસ સ્ટેશનની સામે સિટી બસ સ્ટેશન, ત્યાંથી જ અમારું આખી ટીમ હશે. ત્યાં આગળ ઝાલોદ દાહોદને બધું અલગ વર્ગીકરણ કરેલું છે અને ત્યાંથી અમે એક્સ્ટ્રા બસોનું સંચાલન કરીશું. સુરતના ટેક્સટાઇલ માર્કેટ વિસ્તારમાં ફરી એકવાર આગની ઘટનાએ તંત્ર અને વેપારીઓની ચિંતા વધારી દીધી છે. શહેરના સહારા દરવાજા વિસ્તારમાં આવેલી જય શ્રી રામ ટેક્સટાઇલ માર્કેટમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળતા અફરાતફરી મચી ગઈ હતી. સુરતના ટેક્સટાઇલ માર્કેટ વિસ્તારમાં આગ લાગવાની સિલસિલો યથાવત રહ્યો છે. સહારા દરવાજા સ્થિત જય શ્રી રામ ટેક્સટાઇલ માર્કેટમાં આજે અચાનક આગ લાગતા ધુમાડાના ગોટે ગોટા આકાશમાં જોવા મળ્યા હતા. માર્કેટમાંથી ધુમાડો નીકળતા જ વેપારીઓ અને ગ્રાહકોમાં ભારે ગભરાટ ફેલાઈ ગયો હતો. લોકો જીવ બચાવવા બહાર દોડી આવ્યા હતા. ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગ એલર્ટ મોડમાં આવ્યું હતું. માન દરવાજા, ડુંભાલ, ઘાંચી શેરી, કતારગામ અને પૂણા ફાયર સ્ટેશનની 10 થી વધુ ગાડીઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. ફાયર ફાઈટરો દ્વારા હાલ ચારે બાજુથી પાણીનો મારો ચલાવી આગને વધુ પ્રસરતી અટકાવવા અને તેના પર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. જોકે આગ કયા કારણોસર લાગી છે તે હજુ સુધી જાણી શકાયું નથી, પરંતુ શોર્ટ સર્કિટ હોવાની આશંકા સેવાઈ રહી છે. સુરત પોલીસ દ્વારા જનતાની મિલકત જનતાને પરત કરવા માટેના વિશેષ અભિયાન 13 તુજકો અર્પણ હેઠળ આજે એક મોટો કાર્યક્રમ યોજાયો હતો. શહેરના ઝોન 4 વિસ્તારમાં આવતા 6 પોલીસ સ્ટેશનો દ્વારા અંદાજે 1.60 કરોડથી વધુની કિંમતનો મુદ્દામાલ તેના મૂળ માલિકોને પરત કરવામાં આવ્યા હતા. સુરત પોલીસ દ્વારા દર 3 મહિને 13 તુજકો અર્પણ કાર્યક્રમનું આયોજન કરીને નાગરિકોને તેમનો ખોવાયેલો કે ચોરાયેલો મુદ્દામાલ પરત કરવામાં આવે છે. આ જ પરંપરા હેઠળ આજે ઝોન 4 વિસ્તારમાં આવતા કુલ 6 પોલીસ સ્ટેશનોનો સંયુક્ત કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં કુલ ₹1.60 કરોડથી વધુનો મુદ્દામાલ મૂળ માલિકોને સોંપવામાં આવ્યો હતો, જેમાં ચોરીમાં ગયેલા સોના ચાંદીના દાગીના, 203 જેટલા મોબાઈલ ફોન અને 50 જેટલા વાહનોનો સમાવેશ થાય છે. પોતાની કિંમતી વસ્તુઓ વર્ષો કે મહિનાઓ બાદ પરત મળતા નાગરિકોના ચહેરા પર ખુશી જોવા મળી હતી અને તેમને સુરત પોલીસની આ કામગીરીનો આભાર માન્યો હતો. આજરોજ સુરત શહેરના ઝોન 4 વિસ્તારના જે પોલીસ સ્ટેશનો 6 પોલીસ સ્ટેશન આવેલા છે તેમનો મુદ્દામાલનો 13 તુજકો અર્પણનો કાર્યક્રમ રાખવામાં આવેલ. આ કાર્યક્રમમાં 6 પોલીસ સ્ટેશનના લગભગ 1 કરોડ અને 60 લાખની ઉપરનો મુદ્દામાલ પરત કરવામાં આવ્યો છે. એમાં ઘરફોડમાં જે દાગીના ગયેલા એ દાગીના, ચોરીમાં જે વાહનો મોટરસાયકલ 4 વ્હીલર જે ચોરી થયેલી 50 વાહનો અને જે મોબાઈલ ચીલ ઝડપ અને ચોરી થયેલી ગુમ થયેલા એવા મોબાઈલો લગભગ 203 મોબાઈલો પરત કરવામાં આવ્યા છે. સુરત શહેરમાં અને ઝોન 4માં આ લગાતાર 3 મહિને 13 તુજકો કાર્યક્રમ કરવામાં આવે છે ને એમાં જે અરજદારોનો અથવા ફરિયાદીનો જે મુદ્દામાલ છે ચાલુ કન્ડિશનમાં સમયસર પરત કરવામાં આવે છે. આમાં ઝોનના પોલીસ ઇન્સ્પેક્ટર, ACP અને DCPએ કોર્ટ જોડે સંકલન કરી અને
આ કાર્યક્રમ રાખવામાં આવેલો હતો. કેટલી અલગ અલગ ફરિયાદોના આધારે રિકવરી કરવામાં લગભગ 150 થી 300 ફરિયાદોનો મુદ્દામાલ હતો અને એ તમામ ફરિયાદીઓ હાજર છે, એમને મુદ્દામાલ પરત કરવામાં આવ્યો છે.